આ ભાજપની સરકારની જે વ્યવસ્થા છે, અધિકારીઓથી રાજ ચાલે છે, ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે. તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર. આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને બેસવા માટેના ઓરડા નથી. અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી. ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસની વાતો કરે છે. ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે, હવે ન બાપનું ના બેટાનું, હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયતની ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો. એ કામ માટે અમે આવ્યા છે. તમે બધા જાણો છો, અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ, નોકરીની વાત કરીએ, અનામત બચાવવાની વાત કરીએ, 73AA ની વાત કરીએ, આ વિસ્તારમાં વિસ્થાપિત થયેલા લોકોને વળતર મળે એની વાત કરીએ, રોડ રસ્તા બને એની વાત કરીએ, ત્યારે આ સરકારને ગમતું નથી. અમે કુપોષણથી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ, સિકલ સેલ એનેમિયાથી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાયની વાત કરીએ. આ લોકોને પોસાતું નથી. અમારા પર ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે. પણ સાથીઓ, જેટલું પણ આ લોકો દબાવવા, ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે, એટલી જ વધારે તાકાતથી તમારા માટે અમે લડવાના છે, લડીશું. અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ, જ્યારે પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની વાત હશે, સંવિધાનિક અધિકારોની વાત હશે, જ્યારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યાએ અન્યાય અત્યાચાર થતો હશે, આ ચૈતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે. અમે જેલોથી નથી ડરતા. અમે પણ એક સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવેલા લોકો છે. અમે અમારા પરિવારને કીધું છે કે ક્યારે કોઈનાથી ડરવાનું નહીં, સત્યની વાત ખુલ્લેથી કરવાનું. અમારા ઘરના હશે, અમારા બાળકો હશે, અમારા માતા પિતા હશે, અમારા પરિવારને પણ અમે કહીને નીકળીએ છીએ. ત્યારે સાથીઓ, આપણા અધિકારો મેળવવા માટે આપણે જ્યારે પણ સત્તાની વાત હોય, જ્યારે પણ અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે 78 વર્ષ થઈ ગયા. આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે, અમૃત મહોત્સવો કાઢે છે, પણ આપણને બંધારણમાં આપેલા આજ દિન સુધી કોઈ પણ કાનૂન લાગુ નથી થયો. ત્યારે હવે આપણે જાગવાની જરૂર છે. વધારે વિશેષ હું વાત નથી કરતો, સમય વધારે થયો છે. પણ આજે તમે અહીંયા આવ્યા છો, ત્યારે બધા જ મારા વડીલ મુરબ્બીઓ, મારા સંતો, મહંતો, મારી માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બહુ થયું. હવે 30 વર્ષ આપણે લાવ્યા છે. 30 વર્ષથી ભાજપ સરપંચ થી લઈને દિલ્હી સુધીની સરકારો બનાવી છે. પણ એકવાર અમને તક આપો, એકવાર અમને સહકાર આપો, તમારા પવિત્ર તમારા મત આપો, એકવાર તમારા આશીર્વાદ આપો. અને આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર, આમ આદમી પાર્ટીના હરેક પદાધિકારી તમારી સેવા કરવા માટે થન ગણી રહ્યા છે. ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને મળે, એ જ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને સાંભળ્યા. એ બદલ બધા જ લોકોનો, અહીંયા ઉપસ્થિત મીડિયા કર્મીનો, પોલીસ કર્મીનો, બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.